નમસ્કાર. ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલમાં ઘણી બધી એવી અભિભૂતિઓ, અભિવ્યક્તિઓ અને એક એવા વ્યક્તિઓને મળવાનું થાય છે કે જેમના જીવનમાંથી ઘણું બધું શીખવા પણ મળે છે. પાટણ જે તે સમય રાજધાની કહેવાતું અને એના વિશે ઘણું બધું જાણકાર, જ્વેલરીના જાણકાર, સાથે જ ગોડ ગિફ્ટ એટલે ભગવાને આપેલી ભેટ, અને કહેવાય કે એ તમારો ચહેરો વાંચી લે અને એમાંથી ઘણું બધું તમને કહી બતાવે. એક એવા વ્યક્તિ ભરત પંચાલ આજે મારી સાથે છે. એમની સાથે વાત કરીએ. ભરતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ખાસ મેં એમ કીધું કે પહેલા તો અમે પાટણમાં છીએ, દેશની રાજધાની હતી જે તે સમયે. આપ ફેસ રીડિંગ પણ કરો છો, જ્વેલરીના પણ જાણકાર છો. એક વ્યક્તિ આટલી બધી કાર્યક્ષમતાઓ ધરાવે છે, કેવી રીતે? પહેલા તો પાટણ વિશે થોડું અમારે જાણવું. પાટણ એક એવી નગરી છે કે એમ કહેવાય કે જે હિમાલયથી જ્યારે 3 નદીઓ એટલે કે માતાજીઓની જે સ્થાનથી કે ગંગા, યમુના અને સરસ્વતી, જ્યારે પાટણમાં સરસ્વતીની નજદીકમાં જ્યારે એક નગર બન્યું હોય, જ્યારે એમ કહેવાય કે 1200 વર્ષનો ઇતિહાસ છે પાટણનો. 704ની સાલમાં એક મિત્રની યાદમાં અણહિલપુર પાટણ નામ આપ્યું હોય વનરાજ ચાવડાએ. એ પછી સોલંકી રાજ અને પછી એમ કહેવાય કે વાઘેલા વંશ અને પછીના આપણા અત્યારની જે સદી, આ બધી સદીમાં પાટણ એક એમ કહેવાય કે કમસે કમ 600 થી 650 વર્ષ સુધી એક સમૃદ્ધ અને પૂરા ભારતના એક વિભાગના એક લાંબા વિસ્તાર સુધી પાટણ સચવાયેલું હતું અને એક એની સંસ્કૃતિની વિરાસત હતી. એટલે કે વિરાસત એમ કહેવાય કે અહીંથી ચારે બાજુ દુનિયાના દરેક દેશમાં પાટણનું નામ હતું. એવા રાજવીઓએ પાટણ બનાવ્યું હોય ત્યારે પાટણની એ સ્મૃતિને જાળવવા માટે ક્યાંક ને ક્યાંક અહીંયા ઘણી બધી અમારા નસીબમાં રાણીની વાવ, એ પછીની શસ્ત્રલિંગ તળાવ, રુદ્રમહેલ અને અનેકો મંદિર જે નાના નાના ગામમાં અલભ્ય મંદિર સોલંકી વંશમાં બન્યા. અને આ બધી સંસ્કૃતિને જાળવવા માટે ક્યાંક વિકાસ ઘણો બધો થયો છે. ઘણી બધી અમારું પાટણ નસીબદાર છે કે રાણીની વાવ યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજમાં અને અત્યારે નંબર 1 ગુજરાતમાં ટુરિસ્ટ પોઈન્ટ છે. પણ પાટણના જે કોટ વિસ્તાર છે, જે મરાઠા સામ્રાજ્યને અગાઉમાં એ બધા બનેલા, એ કોટ વિસ્તારની સાચવણી અત્યારે થોડી સચવાઈ નથી. વિરાસત સાચવવાની જરૂર છે અને ઘણું બધું થઈ શકે છે. પાટણના ટુરિઝમ વિકાસમાં કંઈક ચારે બાજુથી સપોર્ટ છે, એ પણ એની પણ વધારે રાજકીય રીતે અને ટુરિઝમ વિભાગ અહીંયા ધ્યાન આપે, આર્કોલોજી વિભાગ ધ્યાન આપે અને પાટણ સિટીના 3 કિલોમીટર એરાઉન્ડમાં ડેવલપ કરી શકે. ચોક્કસથી. બીજી વાત એ છે કે વિરાસત આપે કીધું નથી જળવાતી, તો કેવા અભિગમ કરવાની જરૂર છે? રાણીની વાવ હોય, પછી રુદ્ર મહાલય હોય કે કોટ વિસ્તાર જે છે, તો શું ઘટે છે? હા, જો મારે છે ને વર્ષોથી સોના ચાંદીનો બિઝનેસ છે. ત્યાં હું વિઝિટર ફેકલ્ટી તરીકે એનઆઈડીમાં એક અમારી ધાતુ જે છે ધાતુ ઉપરનું એટલે કે સોના ચાંદી ઉપરનું અમે ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. ઘણી કંપનીઓમાં હું આર્ટિશિયન તરીકે એમ કહેવાય કે ભારતના બ્રાન્ડેડ કંપનીઓમાં કામ કર્યું છે. એ સિવાય પાટણ એટલું જૂનું નગર છે કે જ્યાં કારીગરોની અદ્ભુત દુનિયા છે. પટોળું છે 1000 વર્ષ જૂનું, હજારો વર્ષથી અહીંયા જ્વેલરી છે કે જે જૈન મંદિરથી લઈને બધા વૈષ્ણવ મંદિરો, બધા મંદિરોનું કામ પાટણમાં થાય છે. રમકડા ઉદ્યોગ છે અને અન્ય વણાટ ઉદ્યોગ પણ વિકાસને જરૂરી છે. હવે પાટણનું ડેવલપમેન્ટ એવું કહેવાય કે પાટણ એબાઉટ 4 થી 5 કિલોમીટરમાં અત્યારે સિટી છે. 11 વોર્ડ છે. કમસે કમ 1.5 થી 2.5 લાખની વસ્તી હતી, અત્યારે એબાઉટ 2.5-3 લાખ ઉપર જઈ શકે છે. જ્યારે આ બધું પાટણને ડેવલપ કરવાનું જ્યારે આવે ત્યારે પાટણના ચારે બાજુના વિસ્તારને એટલું બધું ટુરિઝમ સાથે જોડાયેલું છે. કારણ કે 100 ઉપરાંત જૈન મંદિર છે, 100 ઉપરાંત વૈષ્ણવ મંદિર છે અને આ બધા જૂના મંદિરોને ટુરિઝમના વિભાગ સાથે અમારા જ્વેલરી બજારનું એક ટુરિઝમ પથ બને. રાણીની વાવથી જે કોટ વિસ્તાર છે ત્યાં હેરિટેજ પથ બને. એટલા બધા જ્યારે પાટણમાં આવતા હોય વર્લ્ડ લેવલે, તો પાટણનો વિકાસ ટુરિઝમમાં બીજા રાજ્યોનો જેમ છે જયપુર, ઉદયપુર, ત્યાં પુષ્કળ કમાણી થઈ શકે છે. અને આ સાથે પાટણમાં ઘણા બધા ઉદ્યોગો જોડાઈને પણ પાટણને 3 કિલોમીટરના દાયરામાં સીમિત એક ખૂણામાં, જાણે કે મહેસાણા છે, હાઈવેઝના જે રસ્તા મળ્યા છે, પાટણને એક હાઈવે મળી રહ્યો છે 68 નંબરનો હમણાં, પણ પાટણ ક્યાંક એવું કહેવાય છે કે થોડું 30-40 કિલોમીટર એક ખૂણામાં પડે છે. પણ પાટણ અદ્ભુત નગરી છે કે જ્યાં એમ કહેવાય કે વર્ષો, હજારો વર્ષનો વારસો છે અને આ વારસોને દેખવો અને આ વારસાની જોડે જોડાયેલા અમારા કારીગર વર્ગો
જે અહીંયાથી વિલુપ્ત થઈને ક્યાંક બીજા નગરીમાં જતા રહેશે અને ઘણી એવી કળા છે જે અહીંયાથી દૂર થઈ રહી છે. તો અમારી માંગ છે કે આને પ્રોત્સાહન મળે. ભરતભાઈ, બે બીજા પ્રશ્ન છે કે એક તો એક્ટિંગ પણ કરો છો, કેટલીક એડોમાં કામ કર્યું છે, કેટલાક પિક્ચરોમાં પણ આપને એપ્રોચ કરવામાં આવ્યો છે, સાથે સાથે ભગવાને આપેલી ભેટ એટલે કે તમે માણસનું ચહેરો વાંચી લો છો, એ પાછળનું શું? હા, એમાં એવું છે કે અમારા પૂજ્ય પિતાશ્રી, દાદાશ્રી, મારા નાનાશ્રી અને એમ કહેવાય કે અમારા ગુરુ મહારાજ પંચમુખી નર્મદાગીરી મહારાજ જે અમારા ગુરુ છે. હવે એવું હતું કે ગુરુજીને અમે દર્શન કરવા જઈએ તો પણ ગુરુ છે એમને સમજણ નથી પડતી, નાના હતા. હજી પણ અમે ડર્યા આવીશું. તો મારું જે વિષય હતો જ્વેલરીનો, તો એમાં હું મૂર્તિ સ્ટેચ્યુ મેકિંગ કરી શકતો હતો વેક્સમાં. તો ગુરુજીની મૂર્તિ મેં વેક્સમાં ક્રિએટ કરેલી બધા ગુરુજીઓની. ત્યારે ગુરુજીને દર્શન કરવા માટે લઈ ગયા ત્યારે લોકોને દર્શન કર્યા તો ગુરુજીની મૂર્તિનો જેટલો ભાવ બન્યો હતો અને ગુરુજીએ પણ ત્યાં એક અંગૂઠાની મને પ્રિન્ટ હતી અંદર. મને એવું હતું કે મારા ડરમાં કે કંઈક તૂટી ગઈ હશે, ક્યાંક દબાઈ હશે, પણ એમનો જે કંઈ હશે ભાવ એ મારા મતે આશીર્વાદ ભાવ છે. આ વિષય પછી ઘણા બધા એવા સબ્જેક્ટ ત્યાં જ્યાં હું ચહેરા, મૂર્તિઓ અને આમ કહેવાય કારીગરીમાં આશીર્વાદથી અને ગોડ ગિફ્ટમાં બધા ગુરુજીઓ સાથે સંપર્ક બહુ રહ્યો. કારણ કે ગુરુજીઓની ક્યાંક ને ક્યાંક જે વસ્તુઓ બનાવવામાં આવતી હતી પારદમાંની બધી, તો એ હું સપોર્ટમાં રહેતો હતો. આ આશીર્વાદથી ક્યારે પણ હું બચપનથી ફેસ રીડિંગ કરતો હતો મને ખબર નહીં, કારણ કે સ્ટેચ્યુ બનાવવું એ ફેસ રીડિંગની સાથે જોડાયેલું છે અને એ અંદર કોઈ કળા, કોઈ ભગવાનનો આશીર્વાદ હશે, માતા પિતા અને ગુરુજીઓનો, તો એના કારણે હું ફેસ રીડિંગ કરી શકતો હતો. વત્તા બચપનથી એક્ટિંગનો મને વિષય હતો તો મેં ઘણી બધી પિક્ચરોમાં અને બધા મિત્રો જે કલાકાર મિત્રોનો અમારો ગ્રુપ છે બધા સાથે જોડાયેલો અને મેં પિક્ચર પણ કરેલી ને હજી ઘણી ઓફર છે અને એ કરીએ છીએ. અને આ ગોડ ગિફ્ટના કારણે કદાચ મેં જેટલા બી મિત્રો હશે ગ્રુપમાં ઘણા બધાની પણ જે નેગેટિવ વિચારમાં કંઈક આત્મહત્યા સુધી પહોંચેલા એવા કમસે કમ હું એમ માનું કે 25-50 લોકો કરતાં પણ હશે, એ બધા મને જાણી શકે છે. એ મેં ટ્રાય કર્યો છે કે એમને વિચારને થોડું સ્ટેબલ કરી અને એમને એ તરફ ના જવા દઈએ અને પોઝિટિવ કરીએ. એ પણ એક બહુ ઉમદા કાર્ય કહેવાય કે માનો કે કોઈ આત્મહત્યા કરવા જાય છે અને તમને ફોન આવે અથવા તો પરિવારનો ફોન આવે, એ સમયે લોકોની ઘડી એમના પ્રશ્નો, એમની મૂંઝવણો એ દૂર કરવું, એ કેટલું આમ આત્મને સંતોષ આપે કે ના મેં આજે કોઈકને બચાવે છે. હા, એવું ફીલ થાય કે એમનો ફોન, એવા વ્યક્તિઓનો ફોન આવે વારે વારે જે ડિસ્ટર્બ હોય પરિવારથી અલગ રીતે, અને એમના ફોન રાત્રે 3 વાગે પણ આવ્યો હોય કે 4 વાગે પણ આવે, મેં ફોન કદાપી સ્વિચ ઓફ નથી રાખ્યા. એમનો ફોન પકડી અને એમને મેં કલાક સમજાવ્યા છે. અને એ દૂર થયા પછી પોઝિટિવ એમની દુનિયા બની હોય, ક્યાંક વિદેશ પણ ગયા છે, ક્યાંક અહીંયા ઇન્ડસ્ટ્રીમાં છે, ઉદ્યોગપતિ પણ બન્યા છે. તો એવા મિત્રોનો પરિવાર જ્યારે મળે અને એમ કહે કે અમારા દીકરાએ તમારી વાત કરી હતી અને તમે એમની સાથે રહ્યા અને આજે સારી જગ્યાએ છે, તો અમને ઘણો આનંદ થયો કે તમે અમારા દીકરાને થોડી અલગ જગ્યાથી અલગ જગ્યાએ લાવ્યા છો, એટલે સારા રસ્તા ઉપર લઈ ગયા છો. એ ટાઈમે મને એવું ફિલિંગ્સ થાય કે કદાચ આ માતા પિતા, ગુરુ મહારાજ અને કુળદેવીનો આશીર્વાદ હશે તો એનો કંઈક રસ્તો આપણે ટ્રાય કરીએ કે કંઈક સુધરે. અને એના માટે હું પ્રાર્થના પણ માગું છું ભગવાનને કે એને પગે પણ લાગુ ને માફી પણ માગું છું કે મારાથી કંઈ એવા ખોટા વિચારધારા કર્મવાળા વ્યક્તિઓને એમની દુનિયાથી હું અલગ લઈ જઉં, જે ભગવાનની પરીક્ષા હોય છે, તો મને માફ કરે. પણ મારો એવો વિચાર છે કે એના સાથે જોડાયેલી વ્યક્તિઓ પણ દુઃખી ના થાય, એટલે એવી વ્યક્તિઓને હું સપોર્ટ કરવાનો ટ્રાય કરું છું. ભરતભાઈ, એટલે મુખ્ય વાત એ તો છે જ કે ભાઈ કલાકારી કરી રહ્યા છે, કલાકાર પણ છે, મૂર્તિકાર પણ છે. વેક્સમાંથી જ્યારે ગુરુના આશીર્વાદ મળ્યા અને ત્યારબાદના જે આખી જર્ની એમની સ્ટાર્ટ થઈ, પણ તો સૌથી વધારે મહત્વની અને મોટી વાત એ છે પાટણની વિરાસત જાળવવી. એના માટેના ઘણા બધા પ્રકલ્પો હજી ઊભા થઈ શકે એમ છે, કારણ કે પાટણ ખૂણામાં ધકેલાઈ જાય એવું સિટી અથવા તો એવું શહેર નથી કે એને તમે ભૂલી જાઓ. એને હેરિટેજ પથ બનાવી શકાય, જે કોટ વિસ્તાર છે એને ડેવલપ કરી શકાય, જેથી કરીને પ્રવાસન પાટણની અંદર વધશે તો ઇકોનોમી બૂસ્ટ થવાની, લોકલ વ્યક્તિઓ જે છે એમને પણ અહીંયા ઇન્કમ જનરેટ છે થઈ શકે છે. નાયકા દેવીનું એક જે કહેવાય કે અમારી પ્રેમની વિરાસત એટલે રાણી ઉદયમતી, અને શૌર્યની જે કહેવાય કે વિરાસત એટલે રાણી નાયકા દેવી, જેમને વાઘેલા વંશમાં લાસ્ટમાં એટલી બધી ફાઇટ કરેલી
અને એ જીત મેળવેલી, અને એ જીત મેળવ્યા બાદ રાણી નાયકા દેવીનું જ્યારે પાટણમાં વિરાસત સાથે મ્યુઝિયમ બનવાનું જ્યારે ગઈ વખતે જાહેરાત થઈ હતી, એ કદાચ અમારા બધા જ પાટણવાસીઓનું સપનું છે કે રાણીની વાવ જે રીતે સચવાય છે એવું વિશાળ પ્રતિમા 2 માળની, એવું કહેવાય કે એમનો પ્રોજેક્ટ હતો 2 માળ સુધી વિશાળ પ્રતિમા, અને ચારે બાજુ નાયકા દેવીનો જે પ્રચાર થઈ રહ્યો છે. અત્યારે શૌર્યની જરૂરિયાત છે, ચારે બાજુ પોતાની હિંમત દેખાવતી જે સ્ત્રી તત્વ એટલે કે એક રાણી અને એક મહિલા તરીકે વિશ્વમાં જ્યારે નામ આવે ત્યારે રાણી નાયકા દેવી એક પાટણની અમને મળેલી વિરાસત છે, જેને સચવાય અમારી બહુ જ ઈચ્છા છે કે અમે સરકારને કહીએ છીએ આની ઉપર પૂરું ધ્યાન અપાય અને રાણી નાયકા દેવીના મ્યુઝિયમમાં કોઈ પણ રીતે એ બહુ જ વિશાળ બને, અને જેવું રાણીની વાવનો પ્રચાર થાય છે એટલી હદે રાણી નાયકા દેવી માટે આવે. બિલકુલ, એટલે ઘણી બધી વાતો છે કે જે કરી શકાય, પરંતુ એમાંથી એક વિશેષ વાત એવી કે જતાને બચાવવો, અને એ ભગવાને એમને કળા આપી છે, એનો સદુપયોગ છે એ ભરતભાઈ કર્યા છે. અને અપેક્ષા રાખીએ કે જે પણ લોકો આવી દુઃખદ ઘડી એમનો સામનો થતો હતો, તો ડિપ્રેસ થઈ ગયા હોય, તો ભરતભાઈ 24 કલાક હાજર છે. પણ અમે તો એવી અપેક્ષા રાખીએ કે ભગવાન તમને એ બળ આપે કે તમારે એ વારો ન આવે.